વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સ્વાધ્યાય 1.6 ભણીશું. તો જોઈએ હવે 1.6 માં પહેલો દાખલો જે આપણે આગળ છેલ્લી આકૃતિ સમજે ને એની મદદથી દાખલા ગણવાના છે. તો જોઈએ સ્વાધ્યાય 1.6. સ્વાધ્યાય 1.6 માં પહેલો દાખલો જોઈએ. રકમ માટે તમે પાઠ્યપુસ્તક લઈ લેશો, કારણ કે બિલકુલ ડિસ્ક્રિપ્ટિવ દાખલાઓ છે એટલે આપણે એની રકમ બુકમાંથી જ ઉપયોગ કરીશું. તો જોઈએ, જુઓ પહેલો દાખલો શું કહ્યું છે. પહેલા દાખલામાં 1.6 નો પહેલો દાખલો જોઈએ. જો ગણ x અને y માટે n of x equal to 70, n of y equal to 23, n of x योग y equal to 36 હોય તો n x છેદ y શોધો. તો જો મિત્રો, આપણને પહેલા દાખલાની અંદર ત્રણ પરિણામોના મૂલ્યો આપેલા છે અને ચોથા પરિણામનું મૂલ્ય શોધવાનું છે. હવે તો આ ચારને જોડતું એક સૂત્ર છે આપણી પાસે, એને લખીએ તો આવું થશે. આપણે જાણીએ છીએ કે n x છેદ y છે, x યોગ y ઇક્વલ ટુ આપણે a અને b માટે લખ્યું તો આ x ને y માટે છે. x n of x plus n of y minus n x છેદ y. ખૂબ સરળ દાખલો કહેવાય. જે પરિણામ હતું એમાં કિંમતો મૂકવાની છે. 17, 23 અને 38 માટે 38, 17, 23 n of x છેદ y માટે n of x છેદ y ની ડાબી બાજુ લખીએ તો n of x છેદ y ઇક્વલ ટુ આ બંનેનો સરવાળો 40 માઇનસ 38 એટલે થશે 2 ની કિંમત થશે 2. બહુ સહેલું છે, પણ સહેલું ના પૂછે એવું ના હોય, સહેલું પણ પૂછાય છે. બીજો એના જેવો જ છે, એટલે તમે ગણજો. જો x અને y માટે x યોગ y માં 18 ઘટકો છે, અહીંયા 18 છે. x માં 8 ઘટકો છે, અહીંયા 8 છે, અહીંયા 15 છે. એટલે 8 અને 15 23. 23 માંથી આપણે 18 બાદ કરીએ તો x છેદ y માં 5 ઘટકો આવશે. એટલે આમ જોઈએ તો બીજો પ્રશ્ન મેં ગણાવી લીધો. જોઈએ એના પછી ત્રીજો પ્રશ્ન શું કર્યું છે ત્રીજા દાખલામાં. જોઈએ રકમ જોઈએ. 400 વ્યક્તિઓના સમૂહમાં 250 હિન્દી બોલી શકે છે અને 200 અંગ્રેજી બોલી શકે છે. તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે છે? 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. આપણી પાસે સર્વે કરેલા 400 વ્યક્તિઓની માહિતી છે, જેમાં 250 હિન્દી બોલી શકે છે, 200 અંગ્રેજી બોલી શકે છે. અને આપણને એક માહિતી એવી આપેલી છે કે જે પણ આપણે 400 વ્યક્તિઓનો સર્વે કર્યો છે તે 400 વ્યક્તિઓ ઓછામાં ઓછી એક ભાષા તો બોલી જ શકે છે. એટલે એ 400 વ્યક્તિઓ એ બંનેના યોગ ગણની બહાર એક પણ વ્યક્તિ નહીં હોય એવું આપેલું છે. અર્થ છે આપણે પેલી આકૃતિનો ઉપયોગ કરી રહ્યા છીએ. જોજો, ધારો કે such that हिंदी बोलना व्यक्तियों गण
જોજો આકૃતિમાં કઈ રીતે સંખ્યા લખાય અને કઈ રીતે જવાબ મળે. બી સચ ધેટ અંગ્રેજી બોલનાર વ્યક્તિઓનો ગણ. હવે આપણને એવું કહ્યું છે કે બંને ભાષા બોલી શકે એવી વ્યક્તિઓ શોધવાની છે, એટલે આપણે આવું ધારી લઈએ છીએ. ધારો કે બંને ભાષા બોલનાર વ્યક્તિઓની સંખ્યા x છે. માટે આપેલી માહિતીને આધારે નીચે મુજબની વેન આકૃતિ દોરી શકાય. માટે આપેલી માહિતી પરથી નીચે મુજબની આકૃતિ દોરી શકાય. સૌથી પહેલા આપણે યુ દર્શાવીશું. દરેકમાં રીત જોજો. પહેલી વખત દાખલો ગણીએ છીએ એટલે રીત આમાં સમજાશે. આ યુ ની અંદર આપણે જેટલા પણ વ્યક્તિઓનો સર્વે કર્યો છે તે યુ માં આવી જવા જોઈએ. યુ માં 400 આવશે. આ એ એટલે હિન્દી વાળા, બી એટલે અંગ્રેજી વાળા, અને ઓછામાં ઓછી એક ભાષા જાણે છે એટલે 400 એ 400 આની અંદર આવી જશે. ફરીથી કહું છું, યાદ રાખજો, ઓછામાં ઓછું કોઈ પણ એક ગણમાં હોય તો એ યોગ બીમાં આવી જાય. હવે આ સંખ્યા શોધવાની છે, જાણતા નથી, આને x કહી દઈએ. હવે કઈ રીતે લખાશે તો કેટલા વ્યક્તિઓ હિન્દી ભાષા બોલે છે? 250. 250 વ્યક્તિઓ હિન્દી ભાષા બોલી શકે છે. તો 250 પહેલા વર્તુળની અંદર આવવા જોઈએ. પહેલા વર્તુળની અંદર આવવા જોઈએ. એના બે ભાગ છે. આ બે ભાગ 1 અને 2. આ બંનેમાં 200, બંનેનો સરવાળો 250 થવો જોઈએ. x આવી ગયા, અહીંયા આવશે 250 ઓછા x. અને અંગ્રેજી બોલવાવાળા 200 છે. બીજા વર્તુળની અંદર આ બંનેનો સરવાળો 250 -x + x ઉડી જાય આ બંનેનો, કારણ કે હિન્દી બોલવાવાળા કેટલા થવા જોઈએ? 250. અંગ્રેજી બોલવાવાળા કેટલા છે? 200. આ બંનેનો સરવાળો 200 થવો જોઈએ. અહીંયા કેટલા લખીએ તો સરવાળો 200 થાય? તો 200 ઓછા x. હવે દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા જાણે છે, બોલે છે. બોલી શકે છે. અને માટે આ એ યોગ b ની અંદર 400 એ 400 જણા આવી જશે. 250 - x plus x plus 200 ઓછા x. આ બધા જ વ્યક્તિઓ થઈ ગયા 400. x દૂર થશે. 250 + 200 450 - 400 = x. માટે x બરાબર, અહીં કદાચ ના દેખાતું હોય તો 450 - 400 = x. એટલે કે માટે બંને ભાષા બોલી શકે તેવા વ્યક્તિઓની સંખ્યા x = 50. અને આપણે બીજા પ્રશ્નનો જવાબ માંગ્યા હોત તોય આપણે શોધી શકો. દાખલા તરીકે એમ કહ્યું કે ફક્ત હિન્દી બોલવાવાળા કેટલા? તો 250 ઓછા x. આ ફક્ત હિન્દી બોલવાવાળા કેટલા થાય? 200.
ફક્ત અંગ્રેજી બોલવાવાળા 200 - 50 150, ફક્ત એક જ ભાષા બોલવાવાળા આ બંનેનો સરવાળો. એટલે આવા બધા પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ આની મદદથી. ત્રીજો દાખલો તમને ગણી શકાશે. ડાયરેક્ટ સૂત્ર છે ત્રીજો અને ચોથો બંનેમાં. તો આના પહેલા જે સૂત્ર વાપર્યું હતું તે જ છે જે તમે ગણી શકશો. આપણે ચોથો અને પાંચમો છઠ્ઠો ગણીએ. વાંચો તમે, છઠ્ઠાની રકમ વાંચો. જો 70 વ્યક્તિઓના જૂથમાં 37 કોફી પસંદ કરે છે, 52 વ્યક્તિને ચા પસંદ છે તથા દરેક વ્યક્તિ આ બે પીણાઓમાંથી ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે, તો કેટલા વ્યક્તિઓ કોફી અને ચા બંને પસંદ કરે છે? તો જો જવાબમાં શું લખવાનું, ઉપરનું લખાણું બોલી જાવ છો તમે લખજો. ધારો કે એ સચ ધેટ કોફી પસંદ કરતા વ્યક્તિઓનો ગણ, બી સચ ધેટ ચા પસંદ કરતા વ્યક્તિઓનો ગણ અને બંને પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા x છે. તેથી નીચે મુજબની આકૃતિ દોરી શકાશે. જોઈએ હવે આપણે એને લખીએ, આકૃતિમાં રજૂ કરીએ. તો આપણી પાસે કોફી માટે ગણ એ પરીક્ષામાં આટલેથી શરૂ ના કરતા, હું આગળ બોલ્યો તમારે લખવાનું છે. આ ગણ એ કોફી પસંદ કરવાવાળા વ્યક્તિઓ 37 આની અંદર આવવા જોઈએ, 52 આની અંદર આવવા જોઈએ. બંને વાળા આપણે ધારી લીધા છે x, અહીંયા 37 - x, આ 52 - x. તો અહીંયાથી આપણે કહીએ કે 70 પૈકીની દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક પીણું પસંદ કરે છે. માટે 37 - x પ્લસ x પ્લસ 52 - x ઇક્વલ ટુ 70. જો ફરીથી અહીંયા x તો આપણે ધારી લીધા હતા. પહેલા વર્તુળમાં 37 થવા માટે 37 - x લખ્યા એટલે આ બંનેનો સરવાળો x ઉડી જાય, 37 થઈ જાય. બીજામાં 52 થવા માટે અહીંયા x હોવાથી 52 - x લખ્યા, સરવાળો અહીંયા 52 થઈ જાય. જોઈએ કેટલા થશે, 52 અને 37 એટલે 89 - 70 equal to x equal to 90. બંને equal to બંને પીણું પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા, બંને પીણું પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા. અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો હોય કે ફક્ત એક જ પીણું પસંદ કરે તેવા વ્યક્તિઓ કેટલા થાય? ફક્ત એક જ પીણું પસંદ કરે તેવા વ્યક્તિઓની સંખ્યા પૂછ્યું હોય તો શું આવે? ફક્ત એક જ પીણું પસંદ કરે તો ફક્ત કોફી પસંદ કરવાવાળા કેટલા? 37 - x. ફક્ત ચા પસંદ કરવાવાળા કેટલા? 52 - x. એટલે આ થશે 89 - 2x. આમાં x બરાબર 19 મૂકી દો. નેવ્યાસી ઓછા 38 જે આવતો હોય સરવાળો કરવાનો. આવા ઘણા બધા પ્રશ્નો ગણી શકાય, પૂછી શકાય.
પરીક્ષામાં એવું જરૂરી નથી કે ટેક્સ્ટ બુકમાં બંનેના પૂછ્યા એટલે બંનેના પરીક્ષામાં આવે તમે ગણી શકો. જોઈએ 7મો દાખલો. એના શબ્દો લખજો પરીક્ષામાં. શું કર્યું છે જોઈએ. 65 વ્યક્તિઓના જૂથમાં 40 ક્રિકેટ પસંદ કરે છે, 10 ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે. કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ નથી કરતા? કેટલા ટેનિસ પસંદ કરે છે? 65 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે. આ ઓછામાં ઓછા એકમાં આવે એટલે ટોટલ સંખ્યા a યોગ b માં આવી જ જાય. તો શબ્દો હું બોલું છું એ તમે લખજો કે ધારો કે એ સચ ધેટ ક્રિકેટ પસંદ કરતા વ્યક્તિઓનો ગણ, બી સચ ધેટ ટેનિસ પસંદ કરતા વ્યક્તિઓનો ગણ, એ સચ ધેટ ક્રિકેટ પસંદ કરતા વ્યક્તિઓનો ગણ, બી સચ ધેટ ટેનિસ પસંદ કરતા વ્યક્તિઓનો ગણ તથા આપેલી વિગતને અનુરૂપ ધારણાઓ નીચે આકૃતિમાં છે. આપેલી વિગતને અનુરૂપ ધારણાઓ નીચેની આકૃતિમાં છે. તો જોઈએ આપણે આકૃતિ દોરી. પહેલા જેવું આમાં હતું એટલે મેં શબ્દો બદલી દીધા. ક્રિકેટ માટે સી ગણ સી ધારો કે એ બોલ્યો તો એ લખો અને સી લખો છે. જે ઉપર ધાર્યું એ લખવાનું. સૌથી પહેલા બંનેના છેદગણ વાળો, બંને રમત વાળા કેટલા છે? 10. અહીંયા 10. હવે અહીંયા x ધારી લઈએ. બીજા કેટલા છે જુઓ તો. ક્રિકેટ વાળા 40 એટલે પહેલા વર્તુળની અંદર 40 આવવા જોઈએ, જે પૈકીના 10 આવી ગયા એટલે 30. ટોટલ વિદ્યાર્થી કેટલા છે? 65 વ્યક્તિઓ પૈકી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક રમત રમે છે માટે 30 + 10 + x બરાબર 65. માટે x = 65 - 40, 10 30 ને 10 40, બીજી બાજુ મૂકીએ માઈનસ, x બરાબર 25. આ કયા થયા? માત્ર ટેનિસ રમતા હોય તેવા. માત્ર ટેનિસ રમતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. જો બીજો એક પ્રશ્ન છે ને આપણને પૂછેલો, શું કહ્યું છે જોઈએ. તો શું કહ્યું છે? 65 વ્યક્તિ પૈકી કેટલા ટેનિસ પસંદ કરે છે? હવે પહેલો જવાબ મળ્યો માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ નથી કરતા એવા કેટલા? તો આ જે જવાબ મળ્યો તે આપણો 25. બીજો પ્રશ્ન શું છે? કેટલા ટેનિસ પસંદ કરે? તો બીજા ગણમાં કેટલા આવે? તથા ટેનિસ પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા ઇક્વલ ટુ x + 10, 25 + 10, 35. તમારે છેદગણમાંથી લખતા આવવાનું, બસ એક જ કોન્સેપ્ટ ચાલવાનો. અને જે માત્ર ક્રિકેટ લેવો તો આ ભાગ આવે, ક્રિકેટ લેવો તો આ ભાગ આવે, ટેનિસ માત્ર ટેનિસ લેવો તો આ ભાગ આવે, અને ટેનિસ એકલું કહ્યું તો આટલો ભાગ આવે.
જોઈએ નેક્સ્ટ આઠમો. તો આઠમો પ્રશ્ન તમે ગણી શકો. આઠમો પ્રશ્ન તમે સોલ્વ કરી શકશો. શું કહ્યું છે આઠમો પ્રશ્નમાં જુઓ તો. શબ્દો હું બોલું છું. 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે, 20 સ્પેનિશ બોલે છે, 10 વ્યક્તિઓ બંને બોલે છે. તો કેટલી વ્યક્તિઓ આ બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે? 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે, 20 વ્યક્તિઓ સ્પેનિશ બોલે છે અને બંનેમાંથી ઓછામાં ઓછી, તો વચ્ચે શું આવશે? છેદગણમાં 10. આવું થશે. હું આખું દોરતો નથી, તમે આ 10. પહેલાની અંદર ફ્રેન્ચ બોલવાવાળા વ્યક્તિઓ 50 છે, 10 આવી ગયા એટલે 40. પછી અહીંયા ફ્રેન્ચ સ્પેનિશ બોલવાવાળા 10 છે, 20 છે, તો 10 આવી ગયા એટલે અહીંયા 10. ઓછામાં ઓછી એક ભાષા બોલવાવાળા 40 + 10 + 10 એટલે 60 થશે. શબ્દો એવું ધારી લેજો. ધારો કે ફ્રેન્ચ બોલે એટલે એ, પછી સ્પેનિશ બોલે એટલે બી. એ પ્રમાણે માટે આપેલ વિગતને અનુરૂપ આકૃતિ નીચે મુજબ મળે અને આકૃતિના નીચે લખ્યું ઓછામાં ઓછી એક ભાષા બોલતા વ્યક્તિઓની સંખ્યા = 40 + 10 + 10 એટલે 60 મળી જશે. અહીં 1.6 પૂરું થાય છે. આપણે આગળ 1. સ્વાધ્યાય 1 એના એવું કરી આવા ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના દાખલા હું પહેલા ગણાવેલો છું. 13 થી 16 સુધીના પ્રશ્નો આપણે પહેલા સોલ્વ કરીએ. તો જોઈએ સ્વાધ્યાય 1 નો 13મો પ્રશ્ન જુઓ. એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા, 250 વિદ્યાર્થીઓ કોફી પીતા હતા, 100 ચા અને કોફી બંને પીતા હતા. કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નહીં પીનાર વ્યક્તિઓની સંખ્યા શોધો. તો જોઈએ આપણે ધારી લઈએ ચા પીવાવાળાને ગણ ધારી લઈએ, કોફી પીવાવાળાનો ગણ ધારી લઈએ. તો પછી તમે એને ક્રમમાં ગણી લેજો. ભલે આડાઅવળા હોય ને તો પહેલા ગણશો તો વાંધો નહીં. ધારો કે એ સચ ધેટ ચા પીતા વ્યક્તિઓનો ગણ ચા પીતા વ્યક્તિઓનો ગણ બી સચ ધેટ કોફી પીતા વ્યક્તિઓનો ગણ તથા માંગેલ સંખ્યા = x. માટે આપેલ વિગત ની આકૃતિ નીચે મુજબ મળે. આપણને જે આપ્યું છે એને આકૃતિમાં દર્શાવીએ તો જોઈએ ચા પીવાવાળા, કોફી પીવાવાળા બંને કોઈ પણ એક, સૌથી પહેલા બંનેના છેદગણમાં આવતા હોય એવા લખવાના. બંને પીણું પીતા હોય ચા અને કોફી એવા કેટલા? તો 100. આ 100. ચા પીવાવાળા કેટલા છે? 150. એટલે પહેલા વર્તુળની A ની અંદર 150 આવવા જોઈએ. 100 આવી ગયા, બાકી અહીંયા 50 આવશે. કોફી પીવાવાળા 225 છે, 100 આવી ગયા, 125. અને આ બહારના ભાગમાં એક પણ પીણું ન પીતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. ટોટલ વ્યક્તિ કેટલા આપેલા છે આપણને? 600. તો અહીં હવે 50 + 100 + 125 + x = 600. કુલ 600 વ્યક્તિઓ છે.
x બરાબર 600 માઈનસ આ કેટલા થશે? આ 3 નો સરવાળો 275 325 સરવાળો બાદબાકી ચેક કરી લેવું. તો અઘરી બાબત નથી, પણ ક્યાંક ઉતાવળમાં ભૂલ થઈ હોય તો સુધરી જાય. સ્વાભાવિક છે, જેને આટલી આકૃતિ દોરતા આવડે, આ વિગતો લખતા આવડે, એને ના આવડવાનો કોઈ પ્રશ્ન હોય જ નહીં. તમને આવડતું જ હોય, પરીક્ષામાં બહુ સરળ નથી આવડતું હોય, પણ કોન્સન્ટ્રેશન એટલું જ જરૂરી છે. ગણિત બહુ સહેલો વિષય, પણ યાદ રાખવાનું, ધ્યાન ન હોય તો આવડતું હોય એમાં ભૂલ થઈ શકે. બીજા વિષયના પ્રમાણમાં સરવાળા બાદબાકી વધારે આવે તો ભૂલ વધારે થઈ શકે. જોઈએ 14મો દાખલો. વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે, 50 અંગ્રેજી જાણે છે, 25 બંને ભાષા જાણે છે. આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? એટલે અહીંયા આગળ એક વાક્ય ઉમેરી દેજો. દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછી એક ભાષા જાણે છે. 14માં આગળ ઉમેરી દેજો. દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછી એક ભાષા જાણે છે. તો મિત્રો આની અંદર તમે ધારી શકશો, ધારો કે हिंदी जानता हो तेवा विद्यार्थियों ए सच दैट हिंदी जानता हो तेवा विद्यार्थियों गण, बी सच दैट हिंदी सिवाय की भाषा है अहींया अंग्रेजी जानता हो तेवा विद्यार्थियों गण, અને આપેલ વિગતને અનુરૂપ આકૃતિ નીચે મુજબ છે. શું કર્યું છે જોઈએ. 25 બંને ભાષા જાણે છે. 25 हिंदी वाला कितना है? 100, 25 આવી ગયા 75. अंग्रेजी वाला 50, 25 આવી ગયા. બીજા વર્તુળમાં 50 આવવા જોઈએ. 50 માટે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા, વિદ્યાર્થી શબ્દ વાપર્યો, વિદ્યાર્થીઓની કુલ સંખ્યા इक्वल टू 75 वत्ता 25 वत्ता 25 125 તમે ગણી શકશો. જોઈએ હવે આગળ 15મો પ્રશ્ન ગણીએ, જેની અંદર 3 ગણ છે. અત્યાર સુધીના બધા પ્રશ્નોમાં 2 જ ગણ હતા, આમાં 3 ગણ છે. તો જોઈએ એમાં 3 ના છેદમાંથી ચાલવાનું, કશું અઘરું નથી. પરીક્ષામાં સામાન્ય રીતે આ ટાઈપના પ્રશ્નો હોય જ છે. ના તો આપણી પરીક્ષા કહેવાય, બાકી તમે જનરલ પરીક્ષાઓ આપો તો આનો ઉપયોગ કરીને ઘણા પ્રશ્નો સોલ્વ કરી શકો. જોઈએ 15મા પ્રશ્નમાં શું કર્યું છે. 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચતા હતા, 26 વ્યક્તિઓ સમાચાર પત્ર P વાંચતા હતા, 26 વ્યક્તિઓ સમાચાર પત્ર I વાંચતા હતા, 9 H અને I, 11 H અને T, 8 T અને I વાંચતા હતા તથા 3 તમામ સમાચાર પત્રો વાંચતા માલુમ પડે. આપણી પાસે 3 સમાચાર પત્રો છે. આપણે આવા ગણ ધારી લઈએ. તો જુઓ, ધારો કે ये सच दे समाचार पत्र H वांचना व्यक्तिओनो गण. नाम છે સમાચાર પત્ર. ડી સચ દે સમાચાર પત્ર ટી વાંચનાર વ્યક્તિઓનું ગણ. ત્રીજું છે સમાચાર પત્ર આઈ વાંચનાર વ્યક્તિઓનું ગણ. માટે આપેલ વિગતને અનુરૂપ આકૃતિ નીચે મુજબ મળે.
3 ગણ દર્શાવીશ અને 3 ના છેદમાંથી ચાલવાનું. તો જોઈએ જો ગણની આકૃતિ દોરો એટલે સૌથી પહેલા આપણે આ તો દોરીએ જ છીએ બરાબર છે, પણ આ આકૃતિ દોરીએ ત્યારે એવી રીતે આકૃતિ દોરવાની કે 3 ના છેદગણમાં જે પણ ભાગ હોય તે સ્પષ્ટ દેખાય. અહીં બી સી ત્રણેય સમાચાર પત્રો વાંચવા વાળા 3 છે એટલે 3 ત્રણેય વાળા અહીંયા આવશે. હવે એ અને બી ગણો એચ અને ટી વાળા જેટલા છે ને આટલામાં આવશે. એચ અને ટી વાળા આટલામાં આવશે. ત્રીજો ગણ છેદ નિયમ વિચારો. એચ અને ટી વાળા કેમ આવું થાય તો એના નિયમ પ્રમાણે એવું જ થાય. વિચારો આની અંદર એચ અને ટી વાળા ફક્ત એચ અને ટી વાળા હોય તો અહીંયા આવે, પણ એચ અને ટી વાળા કેટલા છે? એચ 11 જણ છે. એચ અને ટી વાળા 11 છે, એમાંથી 3 આવે એટલે 8 થયા. પછી ટી અને આઈ વાળા અહીંયા આવશે. આ બી અને સી. ટી અને આઈ વાળા અહીંયા આવશે. ટી અને આઈ વાળા કેટલા છે? ટી અને આઈ વાળા 8. ટી અને આઈ વાળા 8 આ રહ્યા તે 8 છે એટલે 5 વધ્યા 6 અહીંયા આવશે. સૌથી પહેલા આ, પછી એ અને બી માં આવતા એવા 11 હતા. 11 માંથી 3 આવી ગયા એટલે 8. બી અને સી એટલે ટી અને આઈ વાળા 5 હતા એટલે અહીંયા વધ્યા તે 5. 8 હતા એટલે 5 વધ્યા. પછી એચ અને આઈ વાંચવા વાળા કેટલા? એચ અને આઈ વાંચવા વાળા 9 એટલે એચ અને આઈ વાળા અહીંયા આવે આટલામાં. 9 માંથી 3 આવી ગયા અહીંયા વધ્યા છે. હવે એચ વાંચવા વાળા કેટલા? એચ વાળા 25. આમાં 25 આવશે. પહેલા વર્તુળમાં 25 આવશે. 25 આવવા જોઈએ, એમાંથી આટલા આવી ગયા 8 અને 3 11 અને 6 17. 25 માંથી 17 આવી ગયા. કેટલા વધ્યા? 8. અહીંયા 8 આવશે. જો પહેલા વર્તુળની અંદર 25 થઈ ગયા. બીજાની અંદર 16 આવવા 26. ટી વાળા 26. આમાં 26 આવવા જોઈએ. 26 માંથી 8 આવી ગયા, 3 આવી ગયા અને 5 આવી ગયા. કેટલા થયા? હવે 10. ત્રીજા આઈ વાંચવા વાળા પણ 26. આમાં 26 આવવા જોઈએ. 26 માંથી કેટલા આવ્યા? 26 માંથી 3 આવ્યા, 5 અને 6. કેટલા થશે? 26 માંથી 10 12 20 માંથી 5 15 12. સરવાળા બરાબર ચેક કરી લેવાના. હવે શું કહ્યું છે? હા, 60 વ્યક્તિઓનો સર્વે છે તો અહીંયા કેટલા આવી ગયા 60 માંથી? તો જો આ બધાનો સરવાળો કરી લેવાનો. કેટલા આવ્યા? આ 26 થયા. બીમાં 26 હતા, તમે ગણજો 26 મળી. 26 સિવાય કેટલા? 8 6 12. કેટલા થયા? 26. 12 ને 8 20 ને 6 26. કેટલા થયા? 52. તો જોઈએ હવે આપણો જે પણ પ્રશ્ન છે એની ઉપરથી મળી જશે. શું કહ્યું છે પ્રશ્નમાં? જુઓ તો પહેલો પ્રશ્ન શું છે? ઓછામાં ઓછું એક છાપું વાંચતા વાંચનાર વ્યક્તિઓની સંખ્યા ઇક્વલ ટુ ઓછામાં ઓછું એક એટલા બધું. આગળ આપણે ચર્ચા
ચર્ચા કરી છે ઓછામાં ઓછું એક એટલે આ બધું એક પણ ન વાંચે એના સિવાયના ઓછામાં ઓછું એક એટલે એક વાંચવાવાળા અથવા બે વાંચવાવાળા અથવા ત્રણ વાંચવાવાળા તો આટલું થશે 8 + 8 + 10 6 3 5 12 સરવાળો ચેક કરી લેજો 52 થાય છે માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા વ્યક્તિઓની સંખ્યા એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા આમાં જો ક્યાં માત્ર એક જ આવે છે એની ચર્ચા આપણે આગળની આકૃતિમાં કરી હતી ઘણો બધો સમય આપ્યો તો આ 8 રહ્યા માત્ર h વાંચે છે આ 10 રહે માત્ર t વાંચે છે અને આ 12 રહે માત્ર i વાંચે છે એટલે અહીંયા થશે 30 એટલે માત્ર h વાંચવાવાળા પૂછ્યા તો જવાબ 8 થાય માત્ર t વાંચવાવાળા 10 માત્ર i વાંચવાવાળા 12 માત્ર એક જ વાંચવાવાળા 30 બરાબર બે સમાચાર પત્ર વાંચવાવાળા કયો હોય તો 8 + 5 + 6 ઓછામાં ઓછું બે સમાચાર પત્ર વાંચતા હોય તો 8 + 5 + 6 + 3 વધુમાં વધુ બે વાંચતા હોય તો આ 3 સિવાયનો બધો ભાગ વધુમાં વધુ બે વાંચે એટલે આ બે વાળા અથવા એક વાળા અથવા એક પણ ના વાળા એવા ઘણા બધા પ્રશ્નો ગણી શકાય અને 16મો પ્રશ્ન જોઈએ एक सर्वे में 21 व्यक्ति उत्पादन ए पसंद करे छे 26 व्यक्ति उत्पादन बी पसंद करे छे અને 29 व्यक्ति उत्पादन सी पसंद करे छे जो 14 व्यक्ति उत्पादन ए અને बी બંને પસંદ કર્યા હોય 12 વ્યક્તિઓ સી અને એ પસંદ કર્યા હોય 14 વ્યક્તિઓએ બી અને સી પસંદ કર્યા હોય 8 વ્યક્તિઓએ ત્રણેય उत्पादन પસંદ કરતી હોય તો मात्र उत्पादन सी पसंद करती व्यक्तियों की संख्या शोधो જોઈએ આપણે ધારી લઈએ ધારો કે એ સચ ધેટ उत्पादन ए पसंद करती व्यक्तियों गण पसंद करती व्यक्तियों गण बी सच दैट उत्पादन बी पसंद करती व्यक्तियों गण सी सच दैट उत्पादन सी पसंद करती व्यक्तियों गण આના ઉપર એક વાક્ય લખી લેજો માટે નીચે મુજબની આકૃતિ મળે ધ્યાન આપજો પેલામાં ઓછી ખબર પડી હોય તો આમાં ફરીથી ધ્યાન આપજો કશું અઘરું નથી તમારે છેદ ગણો પૂરતા જવાનું આમાં ત્રણેય उत्पादन गमे एवा केटला 8 जणा तो सौथी पहला त्रणेयना छेदमां 8 मूकी दो आ 8 હવે ए અને बी ગમવાવાળા 14 એટલે આટલામાં 14 આવવા જોઈએ આ ભાગમાં 14 આવવા જોઈએ 8 આવી ગયા એટલે અહીંયા આવશે 6 પછી बी અને सी વાળા ए અને बी અને सी વાળા કેટલા છે 14 આ बी અને सी આ બે ભાગ बी અને सी 8 આવી ગયા 14 આવવા જોઈએ એટલે 6 ए અને सी વાળા કેટલા છે ए અને सी વાળા 12 આટલામાં 12 આવવા જોઈએ
12 આવવા જોઈએ, 8 આવી ગયા છે એટલે કેટલા આવશે? 4. સૌથી પહેલા અંદરના એ વાળા 14 થવા માટે 8 આવી ગયા હતા, 6 અહીંયા લખ્યા. બી સી વાળા 14 થવા માટે 8 આવી ગયા હતા, 6 અહીંયા લખ્યા. એ અને સી વાળા 12 હતા, એમાંથી 8 આવી ગયા એટલે 4 અહીંયા લખ્યા. હવે એ ઉત્પાદન ગમવા વાળા 21 આમાં 21 આવવા જોઈએ, એમાં 21 આવવા જોઈએ. કેટલા આવી ગયા? 6 8 અને 4. કેટલા થાય? 21 ઓછા 18 તો 3. પછી બી માં 29 છે, સોરી 26 છે, 26 આવવા જોઈએ. એમાંથી 6 8 અને 6 એટલે 26 ઓછા 20 8. સી માં કેટલા છે? 29. આમાં 29 આવવા જોઈએ. 4 ને 4 8 6 29 ઓછા 18 11 આવશે. આટલું દોરવું. હવે પ્રશ્ન શું કહ્યું? ફક્ત સી ઉત્પાદન પસંદ કરવા વાળા કેટલા? ફક્ત સી ઉત્પાદન પસંદ કરવા વાળા ખાલી લખવાના જ છે. સી વાળા કેટલા? 11. અહીંયા આપણા પ્રશ્નનો જવાબ પૂરો થઈ ગયો. બીજો પ્રશ્ન પૂછ્યો ફક્ત એ વાળા કેટલા? તો 3. ફક્ત બી વાળા કેટલા? 8. ફક્ત એક વાળા કેટલા? 3 + 8 + 11 જે જવાબ આવે. બરાબર બે વાળા કેટલા? 6 + 6 + 4. બે વધુમાં વધુ બે વાળા કેટલા? તો વધુમાં વધુ બે એટલે બે વાળા અથવા એક વાળો અથવા એક પણ નહીં. હવે આપણને આમાં કોઈ બીજો સર્વે આપ્યો નથી એટલે અહીંયા 12 તો કોઈ હશે જ નહીં. સર્વેની માહિતી એવી છે 12 કોઈ નહીં એટલે આપણે અહીંથી આ પ્રશ્નના જવાબ આપી શકીએ. તો આના સિવાયના પ્રશ્નોને તમે આકૃતિમાં રજૂ કરીને ગણજો. ન આવડે અઘરો હશે તો તમને એકાદ ગણાવીશ, એકાદ અઘરો છે, પણ પહેલા તો તમે પ્રયત્ન કરજો. એટલે કયા પ્રશ્નો ખોટ પ્રશ્નો છે હું તમને કહું એ તમે ગણજો. તો ટેક્સ્ટ બુકમાં જુઓ એક ઉદાહરણ 24 25 26 27 પછી 32 33 34 આટલા ઉદાહરણો ગણજો અને આ પ્રશ્નો બરાબર તૈયાર કરી લેજો. ખરેખર સહેલા છે. વર્તુળના છેદગણમાંથી અંદર જવાનું અને ગણશો એટલે આવડશે. થોડી તકલીફ પડે તો પડવા દેજો, પણ પૂરું થશે ત્યારે તમને બરાબર આવડી જશે. તો આ લેક્ચરમાં આટલા સુધી રાખીશું. હવે સ્વાધ્યાય 1 માં જે પણ દાખલા 1 થી 12 સુધીના બાકી છે એ હવે પછીના લેક્ચરમાં ભણીશું.